ભયંકર ગરમીની સિઝન ચાલી રહી છે અને આ ભયંકર ગરમીમાં ચામડીના એટલે કે સ્કિનના ઘણા બધા પ્રોબ્લેમ્સ થતા હોય છે। તેમાંથી જ એક કોમન પ્રોબ્લેમ છે અળાઈઓનો। જી હા મિત્રો, એટલે કે ખાસ કરીને હાથ અને પગના જે જોઈન્ટ છે, આ ગરદનનો ભાગ છે, ઘણા લોકોના મોઢા ઉપર, હાથ ઉપર અળાઈઓ એટલે કે નાની નાની ફોલ્લીઓ હોય રેડિશ કલરની એટલે કે લાલાશ પડતા કલરની એકદમ ઝીણી ડોટ ડોટ નાની નાની ફોલ્લીઓ થઈ જતી હોય છે અને એ ફોલ્લીઓમાં એટલી બધી ખંજવાળ આવે અને મીઠી ખંજવાળ આવે કે આપણે ખંજવાળીએ ને તો જેના કારણે આખી ચામડી પણ મિત્રો લાલ થઈ જતી હોય છે। તો હવે આ અળઈઓથી બચવા માટે શું કરવું, શા કારણે આ અળઈઓ થાય છે, એના માટે બેસ્ટ હોમ રેમેડી શું, અને વિડીયોના અંતમાં એક બોનસ ટીપ પણ આપીશ કે આ વસ્તુને તમે એટલે કે આ ટીપને જો તમે ફોલો કરી દેશો ને તો અળઈઓથી તમે બચી શકો છો। બધી જ માહિતી તમને આજના વિડીયોમાં આપવાનો છું, તેના માટે વિડીયોને પ્લીઝ પૂરો જોજો। અને એ પહેલા આપણી આ હેલ્થ ચેનલ પરમાર ચિરાગ પર જો નવા હો તો ફટાફટથી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તેમજ આ વિડીયો જો તમે ફેસબુક પર જોઈ રહ્યા હો તો આપણા પેજને ફટાફટથી ફોલો કરી દેજો। તો સૌ પ્રથમ તો મિત્રો જાણીએ કે અળઈઓ શા કારણે થાય છે। તો આ ભયંકર ગરમીની સિઝન અત્યારે મિત્રો ચાલી રહી છે અને ગરમીમાં આપણે કોઈ પણ કામ માટે બહાર જઈએ, પાછા ઘરે આવીએ તો રીતસર આપણે બધા બોડીના પાર્ટમાં પસીનો થતો હોય છે। હવે પસીનો થાય તો આપણે દિવસમાં 2 થી 3 વખત નહાવું જોઈએ, એટલે કે પર્સનલ હાઇજીનનું આપણે ખૂબ ધ્યાન રાખવું જોઈએ। ઘણા લોકો પર્સનલ હાઇજીનનું ધ્યાન નથી રાખતા, દિવસમાં 2 થી 2 વખત નહાય નહીં, એટલે જેના કારણે શું થાય મિત્રો કે પસીનો થયો હોય એ ધીમે ધીમે સુકાઈ જાય અને ત્યારબાદ અને ખાસ કરીને જોઈન્ટનો જે ભાગ છે, આ ગળાનો ભાગ છે અને હાથ પગના જે જોઈન્ટનો ભાગ છે, એવી જગ્યાએ મિત્રો પસીનો થાય અને સુકાઈ જાય, ત્યારબાદ એમાં બેક્ટેરિયા ડેવલપ થાય અને ત્યારબાદ મિત્રો સ્કિનનું ઇન્ફેક્શન થઈ જતું હોય છે અને ધીમે ધીમે અળઈઓ થતી હોય છે। અને બીજા નંબર પર મિત્રો આવે છે કે બોડીમાં જો ગરમીની સિઝન ચાલી રહી છે તો પિત્તનું પ્રમાણ જો વધી જાય તો એ ગરમીના સ્વરૂપે બહાર નીકળે અને અળઈઓની સમસ્યા થતી હોય છે। આ બે મેઇન કારણ જવાબદાર છે કે પર્સનલ હાઇજીનનું ધ્યાન ના રાખો તો, અને બોડીમાં પિત્તનું પ્રમાણ જો વધી જાય ને એના કારણે જ મિત્રો આ અળઈયાની સમસ્યા ખૂબ આ ગરમીની અંદર ઘણા બધા લોકોને મિત્રો થતી હોય છે। તેના માટે બેસ્ટ હોમ રેમેડી શું, તો એ હવે હું તમને કહું તો મિત્રો તમારા ઘરની આસપાસ લીમડાનું વૃક્ષ, લીમડાનું તમને ઝાડ ક્યાંય પણ તમને જોવા મળે તો તમારે નમન વંદન કરીને તમારે 5 થી 6 ડાળી તમારે લીમડાની, એ પણ કડવા લીમડાની ડાળી તમારે તોડીને તમારા ઘરે લાવવાની છે। ત્યારબાદ પાણીની મદદથી તમારા એ જે લીમડાની ડાળી તમે તોડીને લાવ્યા છો એને ધોઈ નાખવાની, જેથી કરીને ઉપર માટી કે કઈ ચોટી હોય તો આસાનીથી મિત્રો દૂર થઈ જાય। ત્યારબાદ તમારે જે ઘરે વાટવાનો ખલ હોય તેની અંદર એ જે લીમડાની ડાળી તમે તોડી લાવ્યા, ધોઈ નાખી, ત્યારબાદ એ ખલની અંદર લેવાનું, તમારે ચપટી ભર એટલે કે લગભગ થોડા ઘણા પ્રમાણમાં તમારે ટર્મરિક એટલે હળદર એડ કરી દેવાની છે અને બરોબર તમારે વાટી દેવાની છે અને એક પેસ્ટ બનાવી દેવાની। હવે આ પેસ્ટને એક નાના બાઉલ એટલે કે નાના વાટકાની અંદર તમારે લઈ લેવાની છે અને તેની અંદર તમારા ઘરે જો એલોવેરાનો પ્લાન્ટ હોય, જેને આપણે ગુજરાતીમાં કુવારપાઠા તરીકે ઓળખીએ છીએ, તો એ ફ્રેશ માર્કેટમાં અલગ અલગ આપણા બ્રાન્ડની એલોવેરાની જેલ મળતી હોય છે, પરંતુ આપણે કોઈ બ્રાન્ડની નથી લેવાની। આપણે એલોવેરાની કુવારપાઠાનો જે છોડ તમારા ઘરે ના હોય તો નર્સરીમાં તમને આસાનીથી મિત્રો મળી જશે, તો એમાંથી વચ્ચે કટ કરશો તો અંદર સફેદ કલરની જે જેલી આવે છે એ જેલી તમારે 1 ચમચી આની અંદર તમારે એડ કરી દેવાની, એટલે બધું ત્રણેય વસ્તુનું મિશ્રણ રેડી થઈ ગયું, આપણી દવા રેડી થઈ ગઈ। એટલે કે કડવા લીમડા અને જે ટર્મરિક એટલે કે હળદરની જે પેસ્ટ બનાવી આપણે વાટીને અને એની અંદર 1 ચમચી એલોવેરાની જેલ નાખી દીધી, હલાવી દેવાનું અને જે પણ જગ્યાએ તમને ફંગલ ઇન્ફેક્શન થયું હોય, એટલીસ્ટ દાદર ખરજવું થયું હોય, અળઈઓ થયું હોય, ચામડીમાં લાલ થઈ ગયું હોય, ખંજવાળ આવતી, દરેક જગ્યાએ આ પેસ્ટ તમે લગાવી શકો છો। માની લો કે અહીંયા અળઈઓ થઈ છે તો એ તમારા નાઈ લો, ત્યારબાદ દિવસમાં તમને જ્યારે પણ સમય મળે 2 વખત કરો તો સારું એવું પરિણામ તમને જોવા મળશે। બાકી તમારા જોડે સમયનો અભાવ હોય તો દિવસમાં એટલીસ્ટ 1 વખત આ પેસ્ટ જ્યારે પણ તમને સમયના અનુકૂળે તમારે આ પેસ્ટ જે પણ જગ્યાએ તમને આ અળઈઓ થઈ હોય એ જગ્યાએ તમારે લગાવવાની છે। હવે બીજા ઉપાયની અંદર મિત્રો શું કરવાનું છે કે જે લીમડો છે, કડવો લીમડો, એ તમારા બપોર તમે જમી લો એના અડધો કલાક બાદ, અથવા જો તમને સમય ના મળે તો તમે સવારે પણ મિત્રો નરણા કોટે ખાશો ને તો પરિણામ તમને જબરજસ્ત જોવા મળશે। તો કડવા લીમડાના ફક્ત 2 જ પાના તમારે લેવાના છે અને એ 2 પાનાને મોઢામાં મૂકીને ચાવીને તમારે ખાવાના છે અને ધીમે 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 રસ તમારે ઉતારવાનો છે। કડવો લાગશે પરંતુ એના જે બેનિફિટ છે ખૂબ સારા એવા તમને મળી રહેશે મિત્રો, કારણ કે લીમડો છે એન્ટી ફંગલ, એન્ટી બેક્ટેરિયલ, એન્ટી વાયરલ, એટલે કે કોઈ પણ જાતનું તમારા ચામડીમાં બેક્ટેરિયલ ઇન્ફેક્શન થયું હોય, ફંગલ ઇન્ફેક્શન મિત્રો થયું હોય અને આસાનીથી મિત્રો જળમૂળથી દૂર કરવાનો ગુણધર્મ ધરાવે છે તેવું આયુર્વેદમાં લખેલું છે। અને જો લીમડાનું તમે ઇન્ટેક્ટ એટલે કે લીમડાનું તમે ચાવીને સેવન કરો છો ને તો તમારું લોહી અંદરથી શુદ્ધ થશે, લોહીમાં કોઈ ઇમ્પ્યોરિટી રહેશે નહીં। હવે તમારું લોહી શુદ્ધ હશે તો જેના કારણે
આવી ચામડીની ઘણી બધી સમસ્યાથી મિત્રો તમે આસાનીથી બચી શકો છો. અને લીમડાની તાસીર ઠંડી છે, એટલે કે ઉનાળાની અંદર જો તમે સેવન કરશો ને તો તમારા બોડીમાં એક અલગ જ પ્રકારની ઠંડક આવશે, જેથી કરીને મિત્રો આ ચામડીની ઘણી બધી બીમારીઓથી તમે આસાનીથી બચી શકો છો. હવે મિત્રો વિડીયોની સ્ટાર્ટિંગમાં મેં તમને એવું કીધેલું હતું કે વિડીયોના અંતમાં એક તમને બોનસ ટીપ આપવા માંગુ છું કે એ ટીપને પણ તમારે ફોલો કરી લેવાની છે. તો એ ટીપની અંદર મિત્રો એવું છે કે નંબર ફર્સ્ટ એટલે કે જેવા તમે જમી લો ત્યારબાદ તમારા વરિયાળી અથવા કાળી દ્રાક્ષ બંનેમાંથી કોઈ પણ એક વસ્તુને તમારા જમ્યા બાદ મુખવાસ સ્વરૂપે તમારે સેવન કરવાનું છે, જેથી કરીને તમારા બોડીમાં જો હીટ ઇન્ટરનલી વધી ગયો ને એકદમ સાફ થઈ જશે, પિત્તનું પ્રમાણ જો વધી ગયો છે ને એકદમ બેલેન્સ થઈ જશે. ત્યારબાદ ટીપ નંબર 2, અત્યારે ભયંકર ગરમી ચાલી રહી છે અને ગરમીમાં ઘણા બધા લોકોને પસીનો તો મિત્રો થતો જ હોય છે, બહાર જાઓ કે ઘરે જાઓ પણ ગરમીનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે કે પસીનો થતો જ હોય છે. તો પસીનો જો થાય તો તમારે એટલીસ્ટ દિવસમાં 2 થી 3 વખત તમારે નહાવાનું છે, એટલે કે તમારા પર્સનલ હાઇજીનનું તમારે જાતે જ તમારે મિત્રો ધ્યાન રાખવાનું છે. આ ટીપ મેં તમને કીધી કે બંને ટીપનું તમે ફોલો તમે કરો છો અને સાથે સાથે વિડીયોમાં જે ઉપાય બતાવ્યો એ ઉપાયને તમે ફોલો કરીને આખું તમે શેડ્યુલ આ રીતે બનાવી દેશો ને તો જે લોકોને ગરમીની અંદર ફંગલ ઇન્ફેક્શન થતું હોય, દાદર ખરજવું, ચામડી લાલ થઈ જવી, ચામડીમાં અળૈયો થવી, આવી ઘણી બધી સમસ્યા જો થતી હોય ને સ્કિન રિલેટેડ, તેમાંથી તમને આસાનીથી છુટકારો મળશે. પરંતુ ધીમે ધીમે લગભગ 4 થી 5 દિવસમાં જે ભયંકર અળૈયો થઈ ગયો ને તો તમને સારું એવું પરિણામ આનાથી જોવા મળશે. તો આ ઉપાય આજથી જ મિત્રો ચાલુ કરી દો, જેથી ભયંકર ગરમીમાં ચામડીની એટલે કે સ્કિનની પ્રોબ્લેમથી તમે આસાનીથી બચી શકો છો. જો તમને માહિતી પસંદ આવી હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ વિડીયો જોવા માટે ફટાફટથી આપણી ચેનલને ફોલો કરી દેજો. ધન્યવાદ.